દરેક જિજ્ઞાસુ મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય આપવામાં આવ્યા છે અને બધાય અધ્યાયના અંતે આપણને એક સંસ્કૃતની અંદર એક શ્લોકનો એક શબ્દ જોવા મળતો હશે કે શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષસ્તુ. તો આનો શા માટે પ્રયોગ કરવામાં આવે છે? આનો અર્થ શું થાય? આમ તો સનાતન એક વૈદિક ધર્મમાં એક આધારભૂત તરીકે શ્રીમદ ભગવદ્ ગીતાને એ સ્થાન આપવામાં આવ્યું છે અને ખરેખર આ શ્રીમદ ભગવદ્ ગીતા એ સાક્ષાત એક પરમાત્માની વાણી છે. અને મહાભારતના તે ભીષ્મ પર્વની અંદર એક આ સંગ્રહેલી આ ગીતાને આપણી પરંપરાએ ઉપનિષદોનો એક દરજ્જો આપેલો છે. કારણ કે શા માટે ઉપનિષદનો દરજ્જો? કારણ કે તેમાં આત્મા, એક બ્રહ્મ, એક વૈરાગ્ય એ કોને કહેવામાં આવે છે ને એનું સચોટ જ્ઞાન આપવામાં આવ્યું છે. જેટલા પવિત્ર ઉપનિષદો છે ને એટલા તે આ પવિત્ર ગ્રંથ આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ છે. આના માટે એ આપણને દરેક અધ્યાયના અંતે છેલ્લે આ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે. તો ઉપનિષદો સમાન એવી શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણને પ્રેમથી શ્રવણ કરીએ, પઠન કરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ. જય શ્રી કૃષ્ણ.